ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ચલો આજે આપણે કરવાના છે પ્રક્રિયા પસંદગીનો પરિચય. જો હવે અત્યાર સુધી આપણે જોયું કે જે માર્કેટ હતું બરાબર છે એ માર્કેટના આપણે ખ્યાલો જે છે એ જોયા બરાબર. માર્કેટ કેવા પ્રકારનું હોય છે. હવે એ માર્કેટની અંદર આપણી પ્રોડક્ટ ટકાવવાની છે બરાબર છે. તો જે પણ પ્રોડક્ટ છે એ પ્રોડક્ટનું ડેવલપમેન્ટ આપણે કેવી રીતે કરવાનું છે એ આપણે જોયું બરાબર છે. કે કેવા પ્રકારની પ્રોડક્ટ છે એનું આપણે પ્રોડક્શન આપણે કરી શકીએ બરાબર છે. પછી માર્કેટ પ્રમાણે અને જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ પ્રમાણે આપણે એનું સ્વરૂપ કેવું રાખવું જોઈએ એના વિશે આપણે ચર્ચા કરી બરાબર છે. પછી આપણે એનું માર્કેટિંગ કેવી રીતે કરવાનું છે, એની અંદર કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે, એ બધી વસ્તુ આપણે જોઈ બરાબર છે. એટલે હવે આપણે ડિસાઈડ કરી લીધું કે આપણે કયા માર્કેટમાં કેવા પ્રકારની પ્રોડક્ટ છે લઈ જવાની છે બરાબર છે. કેવા પ્રકારના ત્યાં કસ્ટમર આવશે, ઓકે. અને આપણા કોમ્પિટિટર કેટલા છે, એટલે કેવા પ્રકારનું માર્કેટ છે બરાબર છે. મોનોપોલી છે કે પછી કોમ્પિટિટિવ છે બરાબર છે. તો એની અંદર હવે આપણે આગળ લેવાના છે કે ઇન્ટ્રોડક્શન ટુ પ્રોસેસ સિલેક્શન, પ્રક્રિયા પસંદગીનો પરિચય બરાબર છે. આપણે કેવા પ્રકારનું અહીંયા જે છે એ પ્રોડક્ટ જે છે ડિસાઈડ કરી લીધું. હવે એની પ્રોસેસ જોવાની છે કે એની જે પ્રોસેસ છે બરાબર છે એ આપણે કેવી રીતે કરવાની છે, એની મેથડ જે છે એનું સિલેક્શન આપણે કેવી રીતે કરવાનું છે બરાબર છે. તો હવે ધંધાકીય સાહસ ભૌતિક ચીજ વસ્તુઓ અને અભૌતિક સેવાઓના ઉત્પાદન અથવા વિતરણ માટે સ્થાપવામાં આવે છે. હવે કોઈ પણ ધંધાકીય સાહસ છે બરાબર છે, એમાંથી આપણે ઓફકોર્સ આપણું ઇન્ટેન્શન શું છે, નફો થાય આપણને બરાબર. આપણે જે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ એની અંદરથી આપણને નફો થાય બરાબર છે. તો એમાંથી આપણે શું કરીએ છીએ, કોઈ પણ ચીજ વસ્તુઓ છે કે સેવાઓ છે બરાબર છે, એનું આપણે પ્રોડક્શન કરીએ કે એનું આપણે વિતરણ કરીએ બરાબર. એ આપણો ઇન્ટેન્શન છે અને એમાંથી શું થાય, આપણે ફાયદો થાય, એ આપણો ઇન્ટેન્શન હોય છે બરાબર. તો એમાં જે પ્રક્રિયા પસંદગીનો જે પ્રશ્ન છે એ ભૌતિક ચીજ વસ્તુઓનું જે ઉત્પાદન છે એની સાથે એ વધારે મેટર કરે છે બરાબર છે. એટલે જે ઉત્પાદનની પ્રક્રિયા એટલે કે કાચા માલ ઉપર ક્રમિક પ્રક્રિયા દ્વારા તેનું તૈયાર માલમાં રૂપાંતરણ કરવું બરાબર છે. એટલે જે રો મટીરિયલ છે એનું આપણે ફિનિશ્ડ ગુડ્સ છે એની અંદર આપણે એનું કન્વર્ટ કરીએ છીએ બરાબર છે. જેમ કે પ્લાસ્ટિકના દાણામાંથી પ્લાસ્ટિકની ડોલ બનાવી. હવે જે પ્લાસ્ટિક છે ને બરાબર છે એ પતરાની જેમ આખો રોલ નહીં આવે, એના છે ને દાણા આવે બરાબર. કેમ કે એને જો આપણે રોલ સ્વરૂપે જો એને લાવીએ ને બરાબર છે તો એ તૂટી જાય. પ્લાસ્ટિક જે છે ને એ થોડું બરડ આવે બરાબર છે. સારામાંનું બી પ્લાસ્ટિક આવે તો પ્લાસ્ટિકના છે ને એ દાણા આવે. તો દાણામાંથી ડોલ બનાવવાનું હોય બરાબર છે. બરણી બને, પ્લાસ્ટિકની બરણી બને, ચમચી બને, બધી જ વસ્તુ બનતી હોય, પ્લાસ્ટિકને રિલેટેડ બધી વસ્તુ બનતી હોય. પછી જે કાચો રૂ છે એમાંથી શું બને છે, કોટનનું કાપડ બને છે બરાબર છે, લિનન બને છે. તો એવી રીતે કાપડમાંથી રૂમાંથી કાપડ બનાવવામાં આવે છે બરાબર છે. પછી જે કેમિકલ પાવડર છે એમાંથી શું બનાવે છે, દવાની ગોળીઓ બનાવવામાં આવે છે. તો ઉત્પાદનની પ્રક્રિયા જે છે બરાબર છે, તો ઉત્પાદન પ્રક્રિયા દ્વારા વસ્તુની સ્વરૂપ અને ઉપયોગિતા, એને ફોર્મ યુટિલિટી કહેવામાં આવે બરાબર છે, એનું સર્જન અહીંયા કરવામાં આવે છે. તો જે કેમિકલનો પાવડર છે એને જુદા જુદા રંગ અને આકારનું સ્વરૂપ ધારણ કરે છે બરાબર છે. તો અહીંયા એની જરૂરિયાત છે, એનું જે સ્વરૂપ છે એના આધારે અહીંયા વસ્તુને તૈયાર કરવામાં આવે છે બરાબર છે. અહીંયા એક બીજું ઉદાહરણ છે કે કાપડ ઉદ્યોગમાં કાચા રૂમાંથી નીચે પ્રમાણે 3 ક્રમિક પ્રક્રિયા દ્વારા તેનું કાપડમાં રૂપાંતરણ કરવામાં આવે છે. તો પહેલી કઈ છે, સ્પિનિંગ પ્રોસેસ બરાબર છે. એટલે આ પ્રક્રિયામાં કાચા રૂમાંથી જે ત્રાક છે બરાબર છે, એટલે કે જે સ્પિન્ડલ છે બરાબર છે, એના દ્વારા કાંટણ કરીને તેનું સૂતરમાં રૂપાંતર કરવામાં આવે છે. એટલે જે રૂ જે છે ને એને છૂટો કરવાનું જે મશીન આવે ને એને સ્પિન્ડલ કહેવાય બરાબર છે, ત્રાક કહેવાય. એનું છે ને શાની અંદર રૂપાંતરણ કરવામાં આવે, સૂતરનું કાપડ બરાબર છે, યાનની અંદર એનું રૂપાંતરણ કરવામાં આવે બરાબર છે. સૂતર બજારમાં સીધું નફાથી વેચી શકાય છે અથવા તે જ કાપડ મિલમાં પછીની પ્રક્રિયા વણાટમાં દાખલ કરવામાં આવે છે. જે સૂતર છે ને સૂતરનો દોરો બનાવવામાં આવે બરાબર છે.
એ દોરો જે છે એ આપણે માર્કેટમાં પણ વેચી શકીએ છીએ, સીધો નફાના દ્રષ્ટિએ આપણે વેચી શકીએ છીએ. ક્યાં તો પછી શું કરવામાં આવે કે આગળની પ્રોસેસમાં હવે ત્યાં જ કાપડ બનતું હોય તો કાપડ મિલમાં જ એની પ્રક્રિયા કરીને છે ને એની વણાટ કરવામાં આવે. એટલે સૂતરના દોરો તમે કાપડ છે ને એને ધ્યાનથી જોજો, એની અંદરના જે દોરા હશે ને એકબીજાની સાથે ગૂંથાયેલા હોય, 1 2 3 4 એવી રીતે ઊભા દોરા હોય, પછી એની અંદર છે ને ક્રિસક્રોસની અંદર આડા દોરા ભેરવવામાં આવેલા હોય, બરાબર છે. એમ કરીને એનું વણાટ જે છે એ કરવામાં આવે, બરાબર છે. વણાટ કરીને એની અંદરથી કાપડ તૈયાર કરવામાં આવે, બરાબર છે. તો કાચું રૂ થતાં અન્ય ખર્ચા વસૂલ થવા ઉપરાંત સૂતરની વેચાણ કિંમત દ્વારા જે વધુ કિંમત મળે છે તેને મૂલ્ય વૃદ્ધિ કહેવામાં આવે છે. હવે જે કાચું રૂ છે, બરાબર, એમ તો એ જોવા જઈએ તો બહુ સસ્તું મળે, બરાબર છે. એના માટે મશીનરી જોઈએ, ઇલેક્ટ્રિસિટી જોઈએ, બરાબર છે, પછી પાણી જોઈએ, ઓકે, એવી બેઝિક વસ્તુ જે છે, બેઝિક ફેસિલિટી જોઈએ. એની અંદર આ અન્ય ખર્ચા જે છે એ આવી જાય. તો બધી વસ્તુ આપણે જોવા જઈએ ને તો સૂતરની જે વેચાણ કિંમત છે ને, બરાબર છે, એના દ્વારા બધી જ વસ્તુ અહીંયા વસૂલ થઈ જાય છે, ઓકે. એના પછી છે વણાટની પ્રક્રિયા, એટલે કે વીવિંગ પ્રોસેસ. તો સૂતર જે છે, બરાબર, આખી પ્રોસેસ થઈને સૂતર બન્યું. તો સૂતર એ વણાટ પ્રક્રિયાનો કાચો માલ છે. જે વણાટ પ્રક્રિયા થાય ને એનો એક કાચો માલ છે. તો તેના જે તાણાવાળા છે, બરાબર છે, એની લૂમ્સની અંદર ચડાવીને એક કાપડ બનાવવામાં આવે છે, બરાબર. તો ગ્રે કાપડ બન્યું. ગ્રે કાપડ એટલે અહીંયા કેવું કે એને છે ને સફેદ કલરનું કાપડ આવે, એને ગ્રે કાપડ કહેવાય, બરાબર છે. પછી એને કલર થાય ને બધું, એટલે એક જે કાચું કાપડ કહેવામાં આવે ને એ અહીંયા બનાવવામાં આવે, બરાબર છે. પછી એ જે ગ્રે કાપડ છે એને બજારમાં સીધું પણ વેચી શકાય છે. ક્યાં તો એને છે ને કેવું છે કે મિલની અંદર પ્રક્રિયા કરીને પ્રોસેસિંગ વિભાગમાં આગળ વધારાય છે. તો જે સૂતરનો જે કાચો માલ છે, બરાબર છે, એના અન્ય વણાટ ક્રિયાના ખર્ચાને ચડાવીને ગ્રે કાપડની વધારાની કિંમત આપણને મળે છે. તો અહીંયા પણ એક મૂલ્ય વૃદ્ધિ થાય છે, બરાબર છે. ગ્રે કાપડ એટલે ગ્રે કલરનું નહીં હોય, એ સફેદ કલરનું જ હોય, બરાબર છે. જે સૂતરનો દોરો બને ને એ પણ સફેદ કલરનો જ હોય, કેમ કે રૂ સફેદ કલરનું હોય. પણ અહીંયા ગ્રે કાપડ એટલે કાચું કાપડ, એ રીતે આપણે અહીંયા કન્સિડર કરી શકીએ, બરાબર છે. એ રીતે આપણે અહીંયા જે રૂ છે, જે સૂતરનો દોરો છે, જે કાપડ છે, એની આપણે મૂલ્ય વૃદ્ધિ અહીંયા વધારી શકીએ છીએ. એના પછી છે પ્રોસેસિંગ પ્રક્રિયા. તો પ્રોસેસિંગ પ્રક્રિયામાં શું છે એ ગ્રે કાપડ છે ને એ ડાઇંગ મિલની અંદર જાય, બરાબર છે. ડાઇંગ મિલની અંદર એનું ડાઇંગ થાય, ડાય કરાવે ને કાપડની ઉપર કલર ચડાવવામાં આવે, પછી એનું બ્લીચિંગ થાય, બરાબર છે. પછી એની પર પ્રિન્ટિંગ થાય. તો એના દ્વારા જે કાપડના ટાંકા છે ને એની અંદર એનું રૂપાંતરણ કરવામાં આવે. તો આ જે તૈયાર કરેલું કાપડ છે, બરાબર છે, એને સીધા નફાથી આપણે વેચી શકીએ છીએ. તો દરેક તબક્કે અહીંયા કેવું છે કે જે નફો છે એનો જે ગાળો છે અહીંયા વધતો જાય છે, બરાબર છે. તે પ્રક્રિયા દરમિયાન એની મૂલ્ય વૃદ્ધિ થતી જાય છે, બરાબર છે. એટલે રૂ છે, રૂમાંથી આપણે પ્રિન્ટેડ કાપડ બને છે. તો આપણે જેમ જેમ એને આગળ વધારીએ ને તેમ તેમ એની મૂલ્યની અંદર વૃદ્ધિ થતી જાય છે, બરાબર છે. હવે આ જે પ્રક્રિયા છે એનો ખ્યાલ અને મહત્ત્વ, બરાબર, એ આપણે જોઈશું. તો કન્સેપ્ટ ઓફ પ્રોસેસ એન્ડ ઇટ્સ ઇમ્પોર્ટન્ટ. તો જે પણ પ્રક્રિયા કરવામાં આવે છે એનાથી જે કાચા માલનું ક્રમિક રીતે શું થયું, માલની અંદર રૂપાંતરણ થયું. એટલે રૂ જે છે રો મટીરિયલ, એમાંથી સૂતર બન્યું. હવે સૂતર જે છે ને એ ગ્રે કાપડ બનાવવાનું રો મટીરિયલ કહેવાય. તો એને લૂમ્સની અંદર વણાટ કરીને પછી એનું એક કાપડ બનાવવામાં આવે, બરાબર. એ કાપડની ઉપર ડાઇંગ થાય, બ્લીચિંગ થાય, પ્રિન્ટિંગ થાય, ઓકે. તો આ રીતે એક ફિનિશ્ડ ગુડ્સ છે એની અંદર એનું રૂપાંતરણ કરવામાં આવ્યું, બરાબર છે. તો કાચો માલ છે ને એને સીધો ઉપયોગમાં નહીં લેવાય, બરાબર છે, પણ એને ધીરે ધીરે ઉપયોગમાં લેવામાં આવે, બરાબર છે. જેમ કે આપણે માંદા પડી જઈએ, બરાબર છે, તો આપણે સીધો જે પેલો કેમિકલનો પાવડર છે આપણને પીવડાવવામાં નથી આવતો, પણ એને દવાના સ્વરૂપમાં એને રૂપાંતરિત કરેલું હોય, બરાબર છે. જુદા જુદા પાવડરનું મિશ્રણ કરીને ગોળી બનાવવામાં આવે છે, બરાબર છે. કેપ્સ્યુલ કે ગોળી એ આપણે પીએ છીએ ને પછી આપણે સારા થઈએ છીએ, બરાબર. તો એવી જ રીતે ડાયરેક્ટ રૂ આપણે શરીર પર નહીં પહેરી શકીએ, એનું કાપડ બનાવવામાં આવે, બરાબર છે. એની પર પ્રિન્ટિંગ થાય. તો એવી રીતે આપણે એ જે કાપડ છે એ પહેરીએ છીએ, બરાબર છે. હવે બિસ્કિટ ખાવી હોય તો ડાયરેક્ટ લોટ ખાઈ લઈએ આપણે, પાણી પી લઈએ આપણે, ખાંડ ખાઈ લઈએ આપણે, ના, એની આખી એક પ્રોસેસ હોય, બરાબર છે. તો એટલા માટે આ જે પ્રોસેસ છે એનો ખ્યાલ શું છે અને એનું મહત્ત્વ શું છે, બરાબર, એ વસ્તુ જ આ છે. તો પ્રક્રિયા એટલે યાંત્રિક પ્રક્રિયા દ્વારા વસ્તુનું વિભાજન, સંયોજન, ફેબ્રિકેશન કે એસેમ્બલિંગ સ્વરૂપે વસ્તુના મૂલ્યમાં વધારો કરવો. એટલે અહીંયા પ્રક્રિયા એટલે શું છે કે યાંત્રિક પ્રક્રિયા દ્વારા મશીનરી પર એને ચડાવીને એનું એનાલિસિસ કરવામાં આવે, બરાબર છે.
એનું સંયોજન કરવામાં આવે, એનું ફેબ્રિકેશન કરવામાં આવે, એને એસેમ્બલિંગ કરવામાં આવે, બરાબર, એને આપણે શું કહેવામાં આવે છે, એને પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે આ પ્રક્રિયા દ્વારા જે વસ્તુ છે એના મૂલ્યમાં આપણે વધારો કરી શકીએ, એની કિંમતમાં આપણે વધારો કરી શકીએ, બરાબર છે. અને બીજી વસ્તુ અહીંયા છે કે પ્રક્રિયા એટલે તબક્કાવાર યાંત્રિક પ્રક્રિયામાંથી પેદાશને પસાર કરીને વસ્તુની સ્વરૂપ ઉપયોગિતાનું સર્જન કરવું, બરાબર છે. હવે સાબુ, નાવાનો સાબુ, કપડાં ધોવાનો સાબુ, એને છે ને કાસ્ટિકમાંથી બનાવવામાં આવે. કાસ્ટિક નામનું જે કેમિકલ છે ને એની અંદરથી, તો કાસ્ટિક લીધું, બરાબર છે, એને પીગાળવામાં આવે, એની અંદર અસેન્સ નાખવામાં આવે સ્મેલ માટે, એની અંદર કલર નાખવામાં આવે, બરાબર છે. એની અંદર જેટલા બી ઉપયોગી એવા વસ્તુ છે, માની લો કે સ્કિન માટેનો કોઈ સાબુ છે, એની અંદર વિટામિન E જે છે એ નાખવામાં આવે છે, વિટામિન A છે એ નાખવામાં આવે છે, બરાબર. તો એની ઉપયોગિતા પ્રમાણે એનું સર્જન કરવામાં આવે છે. ઓકે. હવે કાપડમાં બી આપણે જોઈએ તો કોટનનું આવે, બરાબર છે, લીલન આવે, પછી જ્યુટ આવે, સિન્થેટિકનું આવે, બરાબર છે, જ્યોર્જેટ આવે. તો જેવી જેવી એની ઉપયોગિતા છે, જેવી જેવી એની માંગ છે એ પ્રમાણે અહીંયા બધી વસ્તુની પ્રોસેસ કરવામાં આવે છે, બરાબર. તો આને કહેવાય પ્રક્રિયા. હવે આપણે જોઈશું એનું મહત્ત્વ. તો પ્રક્રિયાનું મહત્ત્વ શું છે? તો વસ્તુના રૂપ, રંગ અને આકાર સ્વરૂપમાં યાંત્રિક પ્રક્રિયા મૂળભૂત પરિવર્તન કરી તેને વધુ ઉપયોગક્ષમ બનાવવાનો અહીંયા પ્રયત્ન કરવામાં આવે છે, બરાબર છે. તો કોઈ પણ વસ્તુ છે એનું જે રૂપ છે, એનો જે રંગ છે, જે આકાર છે એનો, બરાબર છે, એને એક ઉપયોગી સાધન તરીકે અહીંયા એનું રૂપાંતરણ કરવામાં આવે છે, બરાબર છે. તો યાંત્રિક પ્રક્રિયા દ્વારા આવું પરિવર્તન કરવામાં આવે છે. આ પ્રક્રિયાના દરેક તબક્કાના અંતે પ્રક્રિયાની પડતર ઉપરાંત કંઈક મૂલ્યવૃદ્ધિ થતી હોય છે, બરાબર છે. તો એક પ્રક્રિયા કરીને અહીંયા એક ફિનિશ્ડ ગુડ બનાવવામાં આવે છે, જેના લીધે શું થાય છે કે જે પણ વસ્તુ છે, બરાબર છે, એની મૂલ્યવૃદ્ધિ અહીંયા આપણે કરી શકીએ છીએ. પડતર કિંમત કરતાં પણ વધારે અહીંયા મૂલ્યવૃદ્ધિ આપણે કરી શકીએ છીએ. ઓકે. હવે પ્રક્રિયા પેદાશના મૂલ્યમાં વધારો કરે છે. પ્રક્રિયા દ્વારા થતા આવા લાભને નીચે મુજબ દર્શાવી શકાય છે, બરાબર છે. તો મૂલ્યવૃદ્ધિ દર એ સાપેક્ષ ગાણિતિક શુદ્ધ મૂલ્ય છે. જો તેની કિંમત 1 કરતાં વધુ હોય તો તે મૂલ્યવૃદ્ધિ થઈ શકે છે. ચાલો, મૂલ્યવૃદ્ધિનો દર શું છે? તો મૂલ્યવૃદ્ધિનો દર ઇઝ ઇક્વલ ટુ લાભમાં ટકાવારીનો વધારો ના છેદમાં ખર્ચમાં ટકાવારીનો વધારો, બરાબર છે. એની જો એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ, જેમ કે કાચું રૂ 5 રૂપિયાનું છે, એની વણાટની જે કાટણ પ્રક્રિયા છે એનો ખર્ચ કેટલા છે? 3 રૂપિયા છે, બરાબર છે. જ્યારે કાટણ પ્રક્રિયાના અંતે પ્રાપ્ત થતું જે સૂતર છે એ 12 રૂપિયામાં વેચી શકાય છે, બરાબર છે. એટલે અહીંયા કેવું છે કે જો 5 રૂપિયાનું રૂ છે એમાં 3 રૂપિયાનો ખર્ચો છે, વધ્યા કેટલા? 2 રૂપિયા, બરાબર છે. તમે માની લો કે 5, 6, 7, 8 રૂપિયા થયા, બરાબર છે. હવે એનાથી જે સૂતરનો દોરો તૈયાર થયો ને એ આપણને પડ્યો 8 રૂપિયાનો, પણ વેચ્યા કેટલામાં છે આપણે? 12ની અંદર. તો આપણે કેટલા રૂપિયાનો ફાયદો થયો? 4 રૂપિયાનો ફાયદો થયો, બરાબર છે. પણ આપણે હવેની જે મૂલ્યવૃદ્ધિ દર છે ને એ આપણે જોઈએ. તો જેમ કે પ્રક્રિયા અગાઉ કાચા રૂની કિંમત કેટલી છે કે 5 હતી, જ્યારે સૂટણ વેચાણની કિંમત કેટલી છે? 12. તો આમ લાભમાં ટકાવારીનો વધારો કેટલો થયો? 140%, બરાબર છે. એટલે કે ₹5ના આધારે ₹7નો વધારો કરે છે, બરાબર છે. તો 5 રૂપિયાની કિંમત આપણે જોવા જઈએ ને તો એ 7 રૂપિયાનું આપણને પ્રોફિટ થયેલું ગણાય, બરાબર છે. જ્યારે ખર્ચનો વધારો ₹5 ઉપર બીજો 3 પ્રક્રિયા ખર્ચમાં થતાં ખર્ચનો ટકાવારી વધારો કેટલો થાય? 60%, બરાબર છે. હવે અહીંયા 8 રૂપિયા થયા, બરાબર છે. જે કાટણ છે એની પ્રક્રિયાનો ખર્ચ કેટલો છે? 3, 5, 6, 7 અને 8 રૂપિયા. તો એ પ્રમાણે જોવા જઈએ ને તો અહીંયા 60% થયો, બરાબર છે. હવે આપણે શું કરીએ છીએ કે જે મૂલ્ય દર છે, મૂલ્યવૃદ્ધિ દર છે એ આપણે જોઈએ. તો મૂલ્યવૃદ્ધિ દર ઇઝ ઇક્વલ ટુ લાભમાં ટકાવારી વધારો. લાભમાં ટકાવારી વધારો એટલે 140%, બરાબર છે. એટલે કે 12 રૂપિયાની ઉપર એટલે 7 રૂપિયા, બરાબર છે. એના છેદમાં પડતરમાં ટકાવારી વધારો એટલે કે 60%, બરાબર છે. તો અહીંયા કેટલા? 4 રૂપિયા મળે છે, બરાબર. તો આ બેને આપણે જો ભાગાકાર કરીએ તો એની કિંમત શું આવશે? 2.33%. તો જો મૂલ્યવૃદ્ધિ થઈ ને કેટલી થઈ? 2.33%, બરાબર છે. તો આમ જે
પ્રક્રિયાના કારણે મર્યાદિત આર્થિક સાધનોનો ઉત્કૃષ્ટ ઉપયોગ શક્ય બને છે. જેમ કે લાકડાનો ટુકડો જેટલો ઉપયોગી છે તેના કરતાં તેમાંથી બનાવેલ ફર્નિચર વધુ ઉપયોગી બને છે. લાકડાનો એક ટુકડો એ આપણને તો બહુ કામ લાગતો નથી, બરાબર છે, પણ આપણે એને ફર્નિચરની અંદર એને કન્વર્ટ કરીએ, બરાબર છે, તો લાકડાનો ટુકડો એક રો મટીરિયલ કહેવાય, એને આપણે ફર્નિચર બનાવીએ છીએ તો એ ફિનિશ ગુડ કહેવાય. તો એ જે ફર્નિચર છે એ અહીંયા વધારે ઉપયોગી બને છે. તો પ્રક્રિયાને કારણે પેદાશની વિવિધતા અને ઉપયોગો વધે છે. પરિણામે માનવીની અનેકવિધ અને અનંત જરૂરિયાતોને અસરકારક રીતે સંતોષી શકાય છે. આમ લોકોના જીવન ધોરણમાં તેનાથી વધારો થાય છે. તો પ્રક્રિયાને કારણે શું થાય છે કે પેદાશની જે વિવિધતા છે કે એનો ઉપયોગ છે એમાં વધારો થાય છે. તો પરિણામે માનવીની અનેકવિધ અને અનંત જરૂરિયાતો છે, બરાબર છે, એને આપણે અહીંયા સંતોષી શકીએ છીએ, બરાબર છે. હવે કાપડમાં જ આપણે જોઈ લઈએ, કાપડનું એક્ઝામ્પલ આપણે જોઈએ છીએ તો જોઈએ આપણે. તો એની અંદર મેં તમને કીધું એ પ્રમાણે કે કોટનનું કાપડ આવે, લિનનનું આવે, બરાબર છે, સિન્થેટિક આવે, જોર્જેટ આવે. તો જરૂરિયાત પ્રમાણે આપણે એને લઈએ છીએ. પછી એની અંદર બી અલગ અલગ પ્રિન્ટ આવે છે, બરાબર છે, સાદી પ્રિન્ટ આવે, ફ્લાવરવાળી પ્રિન્ટ આવે, પક્ષીની પ્રિન્ટ આવે, બરાબર છે, પછી એન્ટિક પ્રિન્ટ આવે જેની અંદર રિક્ષા આવે, સાયકલ આવે, બરાબર, એ પ્રકારની બધી પ્રિન્ટ આવે છે. તો એના વાઇઝ એની કિંમત હોય તો જેવી જેવી જરૂરિયાતો છે એવી રીતે આપણે એને અહીંયા સંતોષી શકીએ છીએ, બરાબર છે. બિસ્કિટ, તો બિસ્કિટમાં આપણે લઈ લઈએ તો લો ક્વોલિટીની પણ બિસ્કિટ આવે અને સારી ક્વોલિટીની પણ બિસ્કિટ આવે છે, બરાબર છે. 5 રૂપિયાની 10 બિસ્કિટ આવતી હોય તો એનું જે સ્વાદ છે એમાં જે મટીરિયલ વપરાયેલું હોય એ અલગ હોય, બરાબર, અને 5 રૂપિયાની 6 કે 5 બિસ્કિટ આવતી હોય ને તો એની અંદરનું જે મટીરિયલ છે કે એમાં જે વપરાતી ક્વોલિટી છે એ વસ્તુ આખી અલગ હશે, બરાબર છે. તો આ રીતે કેવું છે કે એની અંદર વિવિધતા લાવીને લોકોનું જે જીવન ધોરણ છે એની અંદર આપણે વધારો કરી શકીએ છીએ. પ્રક્રિયાના કારણે ટેકનિકલ સંશોધનને પોષણ મળે છે અને અનેક પ્રકારના સર્જનાત્મક વિચારો અને નવીનીકરણ દ્વારા ઉદ્યોગ સાહસિકો નવા નવા ખ્યાલોને અમલમાં મૂકીને ટેકનોલોજીકલ સંશોધનો કરવા પ્રલોભિત થાય છે, બરાબર છે. તો અહીંયા કેવું છે કે જે પ્રોસેસ થાય છે ને એના લીધે એ પ્રોસેસની અંદર પણ ટેકનિકલ સંશોધનો છે, બરાબર છે, એની અંદર વિકાસ થાય છે અને એના લીધે શું થાય છે કે જે સર્જનાત્મક વિચારો છે કે જે નવીનીકરણ છે એમાં પણ વધારો થાય છે. જે ઉદ્યોગ સાહસિકો માટે નવા નવા ખ્યાલો જે છે એ પૂરા પાડે છે, બરાબર છે. એટલે અહીંયા ટેકનિકલ સંશોધનો છે એને પણ અહીંયા મહત્ત્વ આપવામાં આવે છે. એના પછી છે કે યાંત્રિક પ્રક્રિયા દ્વારા માનવ શ્રમમાં ઘટાડો કરીને તેને સ્થાને યંત્રોને જોતરવામાં આવે છે. તો અહીંયા કેવું છે કે યાંત્રિક પ્રક્રિયાના લીધે જે માનવ શ્રમ છે એમાં ઘટાડો કરી દેવામાં આવે છે અને એની જગ્યા પર જે મશીનરી છે, બરાબર, એને અહીંયા લાવવામાં આવે છે. તો આમ યાંત્રિક પ્રક્રિયા છે એ માનવ તત્વો માટે પોષક નીવડે છે. તો એ મશીનરી ચલાવવા માટે કેવું છે કે માણસોની જરૂર તો પડે જ છે, બરાબર છે, અને કામ પણ જલ્દી થાય છે. તો અહીંયા કેવું છે કે ટોટલી ઓટોમેશન કરી દેવામાં આવે છે જેથી કેવું છે કે ઉત્પાદન છે એની અંદર પણ આપણે વધારો કરી શકીએ છીએ, બરાબર છે, અને મશીનરી જે છે એ માનવો ચલાવે છે એટલા માટે માનવ જે છે એટલે માનવ સાધનનો પણ આપણે અહીંયા ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર. એના પછી છે કે જે યાંત્રિક પ્રક્રિયા દ્વારા ઉત્પાદન પડતરમાં ઘટાડો થાય છે, પરિણામે એકમની નફા શક્તિ તથા સ્પર્ધનાત્મક શક્તિમાં પણ વધારો થાય છે. તો યાંત્રિક પ્રક્રિયા દ્વારા કેવું છે કે ઉત્પાદનમાં જે પડતર ઘટાડો થાય છે, બરાબર છે, એને પરિણામે એકમની નફા શક્તિ અને સ્પર્ધાત્મક શક્તિમાં પણ અહીંયા વધારો થાય છે, બરાબર છે. તો આમ જે પ્રોસેસ છે ને એ પ્રોસેસથી આપણને એક રો મટીરિયલમાંથી ફિનિશ ગુડ્સ મળે છે, બરાબર છે. નવી નવી ટેકનોલોજીથી આપણે એને વિકસાવી શકીએ છીએ, એનું ઓટોમેશન થાય છે, બરાબર છે. પછી જેનું પડતર કિંમત છે એની આપણે અહીંયા ઘટાડો કરી શકીએ છીએ, બરાબર છે, અને અહીંયા જે નફાની શક્તિ છે એને આપણે અહીંયા વધારી શકીએ છીએ, બરાબર છે. તો આમ જે પ્રોસેસ છે ને એ પ્રોસેસ કેમ જરૂરી છે એ અહીંયા મહત્ત્વનું છે, બરાબર. હવે આવતા લેક્ચરમાં આપણે જોવાના છે પ્રક્રિયા પસંદગીને અસર કરતા પરિબળો.